નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આચંજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોસ્ટ ઓફિસમાં જે 28,740 જગ્યાઓ માટે નવી સરકારી નોકરીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે, એના ઓનલાઈન ફોર્મ ભરવામાં હવે માત્ર છેલ્લા 3 દિવસ જ બાકી રહ્યા છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ધોરણ 10માં તમારે કેટલા ટકા હોય તો તમારે આ ભરતી માટે ફોર્મ ભરવું જોઈએ. અને આજના આ વિડીયોની અંદર આપણે એ પણ જોઈશું કે આ ભરતી જે છે એ માત્ર ધોરણ 10 પાસ માટે રાખવામાં આવેલી છે. તો તમે શું ધોરણ 12 પાસ કરેલું હોય, કોલેજ કરેલી હોય તો તમારે આ ભરતી માટે ફોર્મ ભરવું જોઈએ કે નહીં. તો આજના આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ જોવાના છીએ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખો છે એના વિશે હું તમને કહી દઉં. જે વન ટાઈમ રજીસ્ટ્રેશન કરવાનું છે એની છેલ્લી તારીખ 14/2/2026 છે. અને ઓનલાઈન જે ફોર્મ સબમિટ કરવાની અને ફી પેમેન્ટ કરવાની જે છેલ્લી તારીખ એ તારીખ 16/2/2026 છે. તો આજે સાંજે 5 વાગ્યા સુધી તમે રજીસ્ટ્રેશન કરાવી શકશો અને તમારે જે તમારું ફોર્મ ભરવાનું છે એ તમે તારીખ 16/2/2026 સુધીમાં જે છે એ કરી શકશો. તો અહીંયા જે છે એ કુલ 28,740 જગ્યાઓ માટે ભરતી થઈ છે થવા જઈ રહી છે. એમાંથી જે છે એ 1782 જેટલી જગ્યાઓ જે છે એ ગુજરાત રાજ્યની અંદર ભરાવા જઈ રહી છે. કુલ 28,740 જગ્યાઓ, એમાંથી 1782 જેટલી જગ્યાઓ જે છે એ ગુજરાત રાજ્યની અંદર છે. ગુજરાતના કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે એની ઇન્ફોર્મેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. અને આપણી ચેનલ પર આવા તમામ વિડીયો જે છે એ બનાવવામાં આવેલા છે. મેઇન વાત છે આ ભરતીની કે આ ભરતી જે છે એ માત્ર ધોરણ 10 પાસ માટે છે. એટલે કે આની અંદર જે છે એ માત્ર તમારા ધોરણ 10 ના ટકાના આધારે જે છે એ ધોરણ 10 માં તમારે જે પણ ટકા આવ્યા હોય એના આધારે તમને સરકારી નોકરી જે છે એ આપવામાં આવે છે. આના માટે કોઈ પણ પ્રકારની પરીક્ષા જે છે એ લેવામાં આવતી નથી. એટલે કે માત્ર તમારા ધોરણ 10 ના ટકાના આધારે મેરિટ બને છે અને એના આધારે ડાયરેક્ટ જે છે એ સરકારી નોકરી આપવામાં આવે છે. અહીંયા જે છે એની તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. કેટલો પગાર મળશે એ હું તમને કહી દઉં છું. માત્ર તમારા ધોરણ 10 માં તમારે જો સારા ટકા આવેલા હોય તો જે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની પોસ્ટ છે એના માટે જે છે એ ₹12,000 થી ₹29,380 સુધીનો પગાર મળવાપાત્ર છે. આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક માટે ₹10,000 થી ₹24,470 સુધીનો પગાર જે છે એ મળવાપાત્ર છે. તો જે ધોરણ 10 પાસ પર આ સરકારી નોકરી છે તો આ સારો એવો પગાર કહી શકાય. 18 થી ₹20,000 તમારે જે છે એ દર મહિને પગાર ઇન હેન્ડ સેલરી જે છે એ બની શકે છે. બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની અંદર અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક ત્રણેયની અંદર તમારો જે છે એ ₹18,000 થી 20,000 જે છે એ પગાર દર મહિને તમારા બેંક ખાતાની અંદર જમા થઈ શકે છે. તો પહેલો પ્રશ્ન આપણે એ જોઈશું કે તમારે ધોરણ 10 માં કેટલા ટકા હોય તો તમારે જે છે એ ફોર્મ ભરવું જોઈએ. અને બીજો પ્રશ્ન આપણે એ જોઈશું કે તમે જે છે એ 12 પાસ હોય અને કોલેજ પાસ હોય તો તમારે આ ભરતી માટે જે છે એ ફોર્મ ભરવું જોઈએ કે નહીં. તો પહેલો પ્રશ્ન કે તમારે ધોરણ 10 ની અંદર કેટલા ટકા હોય તો જે છે એ ફોર્મ ભરવું જોઈએ. એના માટે હું તમને જે છે અહીંયા જણાવવા માંગીશ. તો ધોરણ 10 ની અંદર જે છે એ તમારે 80+ ટકા આવેલા હોય તો તમારે જે છે એ ચોક્કસથી આ ભરતી માટે ફોર્મ ભરવું જોઈએ. અહીંયા જે છે એ જે પ્રમાણે જે એસસી, એસટી, પછી જે દિવ્યાંગ ઉમેદવારો છે એ અને તમામ કેટેગરીની મહિલા ઉમેદવારો માટે જે છે એ ₹1 જે છે એ ફી રાખવામાં આવેલી નથી. તો એસસી કેટેગરી, એસટી કેટેગરી, દિવ્યાંગ અને મહિલા ઉમેદવારો છે એમને 40% આવ્યા હોય, 50% આવ્યા હોય, 60% આવ્યા હોય, 70% આવ્યા હોય, 80% આવ્યા હોય કે 90% આવ્યા હોય એમણે જે છે એ ચોક્કસથી આ ભરતી માટે ફોર્મ ભરવાનું જ છે. એસસી કેટેગરી, એસટી કેટેગરી, દિવ્યાંગ અને મહિલા ઉમેદવારો જે છે એ એમણે ચોક્કસથી આ ભરતી માટે ફોર્મ ભરવાનું જ છે. પરંતુ આપણે વાત કરીએ જનરલ કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરી અને ઓબીસી કેટેગરીના જે પુરુષ ઉમેદવારો છે એમને જે છે એ ધોરણ 10 ની અંદર 80% કરતા વધારે ટકા આવેલા હોય તો એમણે જે છે એ આ ભરતીની અંદર ફોર્મ ભરી ચોક્કસથી એમનું નસીબ જે છે એ અજમાવવું જોઈએ. હવે આ વાત થઈ ગઈ તમારે ધોરણ 10 ની અંદર આટલા જ ટકા હોય તો તમે જે છે એ ફોર્મ ભરી શકો છો. હવે જે બીજો પ્રશ્ન છે કે તમે જે છે એ 12 પાસ હોય અથવા તો જે છે એ અનુસ્નાતક કરેલું હોય તો તમે જે છે એ આ ભરતી માટે તમારે ફોર્મ ભરવું જોઈએ નહીં. તો તમે જે છે એ 12 પાસ કરેલું છે, અનુસ્નાતક કરેલું છે તો તમારા માટે જે છે એ આ ભરતી છે નહીં. કારણ કે આની અંદર જે છે એ પગાર જે છે એ 18 થી 20,000 એટલો જ આપવામાં આવે છે અને આની અંદર પ્રમોશનના ચાન્સીસ પણ જે છે એ બહુ જ ઓછા છે. એટલે કે આ ભરતીની અંદર જે છે એ પ્રમોશનના ચાન્સીસ બહુ ઓછા છે. તો તમે જે છે એ 12 પાસ કરેલું હોય, અનુસ્નાતક કરેલું હોય તો બીજી સરકારી નોકરીઓ છે એના માટે તમે જે છે એ અપ્લાય કરી શકો છો. તમે 12 પાસ કરેલું હોય તો તમે પોલીસ ભરતી માટે અપ્લાય કરી શકો છો. આરઆરબી ગ્રુપ ડી ની જે ભરતી છે, બીજી ઘણી બધી ભરતીઓ છે એની અંદર તમે જે છે એ ફોર્મ ભરી અને એ સરકારી નોકરી જે છે એ મેળવી શકો છો. 12 પાસ અને કોલેજ કરેલા મિત્રોએ જે છે એ આના માટે જનરલી ફોર્મ ના ભરવું જોઈએ. કારણ કે આની અંદર જે છે એક તો પ્રમોશનના ચાન્સીસ ઓછા છે, પછી આનો પગાર જે છે એ થોડો ઓછો કહી શકાય એટલો છે અને બીજું તમે જે છે એ ફોર એક્ઝામ્પલ 15,000 ના પગાર સાથે જે છે એ તમે અહીંયાથી જે છે એ નોકરી શરૂ કરો છો અને તો એની જગ્યાએ તમે કોઈ પ્રાઇવેટ સારી કંપનીની અંદર નોકરી કરો 15 થી 20,000 ના તો અહીંયા જે છે એ 3 વર્ષ પછી તમારો પગાર જે છે એ વધીને 25 થી 30,000 થશે. તો કોઈ તમે સારી પ્રાઇવેટ કંપનીની અંદર નોકરી કરશો તો તમારો 15,000 વાળો પગાર
40 થી 45 હજાર રૂપિયા જે છે એ 3 થી 4 વર્ષની અંદર જે છે એ ચોક્કસથી થઈ જતું હોય છે. તો આના માટે જે મિત્રો ધોરણ 10 પાસ પછી ભણી ના શક્યા હોય અથવા તો જેમને ધોરણ 10 ની અંદર સારા ટકા આવેલા છે પરંતુ એમની ઘરની આર્થિક સ્થિતિ ખરાબ છે અથવા તો નબળી છે, એવા ઉમેદવારો જે છે એ ચોક્કસથી ફોર્મ ભરવું જોઈએ અને આ નોકરી જે છે એ મેળવવી જોઈએ. તો તમે 12 પાસ કરેલું હોય કે કોલેજ કરેલી હોય તો તમારે બીજી સરકારી નોકરીઓ માટે જે છે એ જોવું જોઈએ. આ નોકરીને તમારે થોડું ઓછું પ્રેફરન્સ જે છે એ આપવો જોઈએ. તો મિત્રો આ હતો આજનો આ વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.